બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે. અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી. એ ગુજરાત સરકાર જેટલી બને એટલી સેવા એ ડિજિટલાઇઝ કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે. થાય એટલે હવે તમારે અહીંયા જે બેઠા છે બધા જ કે આ 20 સેવાઓ કેવી રીતે ઓનલાઈન એ લોકોને મળે છે એનો જેટલો પ્રચાર અને પ્રસાર કરીશું એટલો આપણને ફાયદો છે. કોઈ પણ હોય, નાના લેવલથી માંડીને મોટા લેવલ સુધી બધા એક સાથે, ત્રણેય જણા એક સાથે મળીને જ્યારે કામ કર્યું છે ત્યારે એનું પરિણામ ખૂબ સારું આવ્યું છે. કે ડિજિટલ લોકર બી બનાવી દીધું છે, ડિજી લોકર બી બનાવી દીધું છે. એટલે તમારે એક વખત કોઈ સર્ટિફિકેટ આપ્યું તો ફરી બીજી વખત એ સર્ટિફિકેટ કોઈ પણ સેવામાં ના આપવું પડે એવી વ્યવસ્થા આપણે ઊભી કરવા જઈ રહ્યા છીએ. અમદાવાદ જ નહીં પણ ગુજરાતના પેટ્રોલ પંપો ઉપર લાંબી લાંબી લાઈનો છે. સરકારને પણ એ વાતની ખબર છે, દિલ્હીમાં પણ એ વાત ખબર છે અને ગાંધીનગરમાં પણ એ વાત ખબર છે. ક્યારેક પીએમ મોદી કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી, તો ક્યારેક એચએમ એટલે કે નાના મુખ્યમંત્રી પણ કહે છે. હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સીધી રીતે આવ્યા અને એક કાર્યક્રમની અંદર તેઓ લોકોને સંયમ રાખવાની વાત કરી અને પૂરતા પ્રમાણમાં જથ્થો હોવાની વાત કરી. પણ જે યુટ્યુબ ઉપરથી લાઈવ થતું હોય છે એના કોમેન્ટો જો તમે વાંચો તો તમને આંચકા લાગશે કે શું ભૂપેન્દ્ર પટેલ માટે પણ લોકો આવું લખી શકે છે. લોકોએ અનેક પ્રકારની વસ્તુઓ લખી જે કદાચ અમે જાહેરમાં બોલી પણ ન શકીએ, પણ એક વાત જરૂરથી આનાથી સાબિત થાય છે કે સરકાર ઉપર, ભૂપેન્દ્ર પટેલ ઉપર પણ લોકોને વિશ્વાસ નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે મહાત્મા મંદિર એટલે ગાંધીનગરના કાર્યક્રમમાં હતા અને તેઓએ તમામ પ્રકારની વસ્તુઓ સરકારની ગણાવી, સરકારની વિકાસની ગાથા કહી અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની વાત કરી અને હવે પેટ્રોલ ડીઝલ છે તેવી વાત પર તેઓ છેલ્લે મૂકતા ગયા. ત્યારે લોકોએ શું કહ્યું છે, લોકોએ શું લખ્યું છે અને સીએમ શું કહી રહ્યા છે એ આપણે સાંભળીએ. ખૂબ ઘણા બધા આપણે કાર્યક્રમો કરતા હોઈએ અને કાર્યક્રમ એક એવું માધ્યમ છે કે જે કાર્યક્રમ દ્વારા સરકાર જે કાર્ય કરે એ લોકો સુધી પહોંચે એટલી વાત નથી, પણ જે કાર્ય કર્યું છે એમાં કોઈ રહી ના જાય એ તમારા બધાના માધ્યમથી અથવા તો પ્રેસના માધ્યમથી ઘરે ઘરે સુધી પહોંચે અને સરકારી યોજના એમને મળવાપાત્ર હોય તો એ લોકો લઈ શકે એના માટેનો પ્રયત્ન હોય છે. માન્ય વડાપ્રધાનશ્રીએ 2002માં સ્વાગત ઓનલાઈન ચાલુ કર્યું. 2002માં, આજે 2026. એટલે ટેકનોલોજી અને ટેકનોલોજીનો ઉપયોગ જે છે એ હંમેશા એમણે પ્રાથમિકતા આપી છે અને એ પ્રાથમિકતાના આધારે આજે આપણે ખૂબ સારું એટલે 20 જેવી સેવાઓ લાઈનમાંથી ઓનલાઈન ઉપર જઈ રહ્યા છે. ટેગલાઈન પણ સારી બનાવી છે, લોકોને યાદ રહે એવી કે લાઈનમાંથી ઓનલાઈન. એટલે બધા જ લોકોને ઘેર બેઠા સેવા મળે. ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ સેવા એ ગુજરાત સરકાર જેટલી બને એટલી સેવા એ ડિજિટલાઇઝ કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે. અને નાગરિકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવે તો એને પ્રાથમિકતા મળવી જોઈએ એવું દરેકે દરેક જણે. અહીંયા વીસી બધા બેઠા છે. કેટલા બેઠા છે વીસી? વીસી કોઈ નથી, મામલતદાર છે બધા.
હે? તલાટી છે બધા? અચ્છા, બધા જ તલાટી છે. કેટલા તલાટી છે? ઓહો, ખાસા છે તલાટી. કારણ કે ગ્રામજનો એ સૌથી પહેલા કોઈના કોન્ટેક્ટમાં આવતા હોય તો એ ક્યાં તલાટી હોય ક્યાં વીસી, બે જ જણ છે ને, બે જણના સંપર્કમાં પહેલા આવી જાય. એમના જવાબ ઉપર એને આગળ વધવાનું થાય. એટલે હવે તમારે અહીંયા જે બેઠા છે બધા જ, કે આ 20 સેવાઓ કેવી રીતે ઓનલાઈન એ લોકોને મળે છે એનો જેટલો પ્રચાર અને પ્રસાર કરીશું એટલો આપણને ફાયદો છે. એટલે આપણને ફાયદો એટલે પ્રજાજનોનું કામ કર્યાનો આત્મસંતોષ જે થાય એ આપણો ફાયદો છે. કે ભાઈ આજે આપણે જે કાર્ય માટે નીકળ્યા છીએ, કે ભાઈ આપણે જે નોકરી કરીએ છીએ, અમે બધા અહીંયા આગળ ચૂંટાઈને આવીએ છીએ, તો એ બધાનું કાર્ય તો એક જ છે. તમારું ને અમારું કાર્ય એક દિશામાં થાય એટલે પ્રજાજનોનું કામ સરળ થાય. એટલી આપણને મગજમાં વાત આવે કે જેટલું બને એટલું સરળતાથી પ્રજાજનોનું કામ થાય એના માટે આપણે બધા કામ કરતા હોઈએ છીએ. અને જ્યારે જ્યારે તમે જુઓ કે પ્રજાજનો, ચૂંટાયેલો જનપ્રતિનિધિ અને સરકારી ઓફિસર કોઈ પણ હોય, નાના લેવલથી માંડીને મોટા લેવલ સુધી, બધા એક સાથે, ત્રણેય જણા એક સાથે મળીને જ્યારે કામ કર્યું છે ત્યારે એનું પરિણામ ખૂબ સારું આવ્યું છે. જ્યારે જ્યારે વાવાઝોડું હોય, વિપરીત કોઈ પણ પરિસ્થિતિ હોય, ત્યારે બધાએ સાથે મળીને જો કામ કર્યું છે તો ગુજરાતમાં આપણે બધાએ એના પરિણામ પણ જોયા છે. અને ડિજિટલનો ઉપયોગ જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી કહેતા હોય ત્યારે ઘણી બધી વખતે જ્યારે ડિજિટલ પેમેન્ટની વાત આવી તો ઘણાના બધાના મગજમાં વિચાર આવ્યો કે આ ડિજિટલ પેમેન્ટ શક્ય જ નથી, આપણા ત્યાં ભણેલા ના ભણેલા, અને કેવી રીતે આ ડિજિટલ પેમેન્ટ થઈ શકશે. પણ માનનીય વડાપ્રધાનશ્રીને આપણા કરતાં આપણા ઉપર ભરોસો વધારે માનનીય વડાપ્રધાનશ્રીને હતો. અને આજે જુઓ તો આ યુપીઆઈના માધ્યમથી આખા દેશમાં સૌથી વધારે જો ડિજિટલ ઉપયોગ કરતા હોય તો એ નાના માણસો કરે છે. લારી ફેરિયાવાળા બધાએ તમે જુઓ તો એ ડિજિટલનો ઉપયોગ આરામથી કરે છે. એટલે જે ભરોસોથી કામ કરીએ છીએ આપણે, અને પ્રજાજનો પણ એની અંદર સાથ અને સહકાર આપે છે કે એમને પડતી મુશ્કેલીઓ અને એમને પડતી મુશ્કેલીઓના સમાધાન માટે જ્યારે સરકાર આગળ વધતી હોય તો પ્રજાજનોનો સાથ એની અંદર અવશ્ય મળ્યો છે. અને એ જ આપણે વધુ ને વધુ આ સેવાઓ જે અત્યારે આપણે 20 કરી શક્યા છે, આગળ પણ આપણે એની અંદર ધ્યાન રાખીને એની અંદર એક બીજું પણ કે ડિજિટલ લોકર બી બનાવી દીધું છે ને, ડિજી લોકર બી બનાવી દીધું છે. એટલે તમારે એક વખત કોઈ સર્ટિફિકેટ આપ્યું તો ફરી બીજી વખત એ સર્ટિફિકેટ કોઈ પણ સેવામાં ના આપવું પડે એવી વ્યવસ્થા આપણે ઊભી કરવા જઈ રહ્યા છીએ. એટલે વારે ઘડીએ તમારે જે સેવા સરકારની જોઈએ એમાં દરેક વખતે એકના એક પેપર દરેક સેવા માટે આપવાના હવે બંધ થઈ જશે. અને આ ડિજી લોકરમાંથી એ જે તમારા ડોક્યુમેન્ટ હશે એ બીજી સેવામાં તરત જ ટ્રાન્સફર કરી શકાય. એટલે આ ખૂબ સારી, જેને કહેવાય ટેકનોલોજીનો ખૂબ સારો ઉપયોગ આપણે કરી રહ્યા છે. એનો વધારે ને વધારે લાભ જન જન સુધી પહોંચે એના માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું છે. જે માનનીય વડાપ્રધાનશ્રીનું વિઝન છે કે આપણે 2047 સુધીમાં વિકસિત ભારત માટે આગળ વધવું છે, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને જે ડિજિટલનો ઉપયોગ, જેમાં એઆઈ પણ અત્યારે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ અત્યારે ખૂબ આમાં આગળ વધી રહ્યા છે, ત્યારે આપણે એનો ઉપયોગ મેક્સિમમ કરીએ. અને અત્યારે હું હમણાં પૂછતો હતો કે ભાઈ જે વૈશ્વિક પરિસ્થિતિ અને વૈશ્વિક પરિસ્થિતિના આધારે અત્યારે જે સર્કમસ્ટન્સીસ ઊભા થયા છે
એમાં આપણે સૌએ, આપણો તો કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે આ વૈશ્વિક પરિસ્થિતિમાં આપણે બધા સાથે રહેવું છે. કોઈ પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ, પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી. તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાનશ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે. અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી. બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળ્યું રહેવાનું પણ છે. તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી સાહેબ. સુગમ ડિજિટલ ગુજરાતના થકી માધ્યમથી છેવાડાના માનવીના જીવનને વધુ સરળ બનાવવાનું આપનું વિઝન અને આપના આશીર્વચન માટે અમે આપનો આભાર માનીએ છીએ. આજના આ ગૌરવવંતા અવસરના અંતે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. સર્વપ્રથમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડિજિટલ પહેલનું લોકાર્પણ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, માન્ય મંત્રીશ્રી, આ પ્રોજેક્ટને આટલી ઝડપથી સાકાર કરવા માટે આપના માર્ગદર્શન બદલ આભાર. શ્રી મનોજકુમાર દાસ સાહેબ, વહીવટી પ્રક્રિયાઓને સુગમ બનાવવામાં આપના સહયોગ બદલ આભાર. સમગ્ર મંચસ્થ મહાનુભાવો અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની ટીમ, આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ કર્મયોગીનો આભાર. અંતે અહીંયા ઉપસ્થિત સર્વે મીડિયા મિત્રો અને નાગરિકોનો અમે આભાર માનીએ છીએ અને આજનો આ કાર્યક્રમ સંપન્ન જાહેર કરીએ છીએ. ફરી એકવાર આવો તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ માનનીય મુખ્યમંત્રી સાહેબ અને સર્વે મહાનુભાવોનો. સીએમ ભૂપેન્દ્ર પટેલે જે લોકોને આશ્વાસન આપ્યું છે તેનાથી આપ કેટલા સહમત છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.